ભાવનગર જિલ્લાના મહુવાના માલણ ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. માલણ ડેમના મોટા કોટોડા નજીકના કાંઠા વિસ્તારમાંથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ. જાણ થતાં મહુવા રેસ્ક્યુ ટીમ અને મોટા કોટોડા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં માલણ ડેમના સિંચાઈ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. મહુવા રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનના મૃતદેહને માલણ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ કુંભોણ ગામના નિઝામભાઈ મોહમ્મદભાઈ સૈયદનો હોવાની અધિકારિક પુષ્ટિ થઈ છે. યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોટા કોટોડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.